તો શું કે મારી યુટ્યુબ ફેમિલી 1 2 3 સ્ટાર્ટ ગો. હાલો પપ્પા ભાગી ગયા, તમે ભાગી ગયા, અમે મમ્મીએ આમ કર્યું તું બે એમાં વખત તમારે ગિફ્ટ લઈ હોય. ખોલો હાલો, આમ છે અહીંથી તમે ખોલો, અહીંથી ખોલશે, ખોલો. સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા પાંગે જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? ફાઇનલી મિત્રો, જાજા દિવસ પછી તમારા ભાઈની તબિયત આજે 80% સારી થઈ ગઈ છે મિત્રો. અને આખું ઉપરને તમને થોડુંક ઓલું લાગતું હશે અને ગરમી થાય છે મિત્રો. કેમ કે આમ જો તડકો તો જો મિત્રો, બહાર નીકળવાનું મન નથી થતું. અને કેટલા વાગી રહ્યા છે ખબર મિત્રો? તમારા ભાઈએ વ્લોગ ચાલુ કર્યો છે સમથિંગ 5 વાગે મિત્રો. 5 વાગે તમારા ભાઈએ વ્લોગ ચાલુ કર્યો છે. અને હમણાં મિત્રો તમારા ભાઈએ છે ને ચાંદીની મસ્ત મજાની આમ જો મિત્રો માળા કરાવી છે. અને ભગવાને આપણે ઘણું દીધું ને, આ 1 મહિનામાં ઘણા બધા પૈસા કમાના આપણે રાજા ગેમમાં. તો આપણે મારી એવી ઈચ્છા છે કે હું મમ્મીને ને પપ્પાને બેને સોનાની માળા કરાવી દઉં, આવી રુદ્રાક્ષ વાળી. તો જવું છે જામજોધપુર. તો ચલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ ગાડી લઈને નીકળી ગયો છે જામજોધપુર સાઈડ. અને મિત્રો જામજોધપુર જતા હોય ને એમાં રેડબુલ ચડી જાય. આહા, એમાં અલવીરા મેરના ગીત વાગતા હોય. मोहब्बत करते हो. ઓહો હો મિત્રો, આ લાઈન કહેવાની છે, બીજું તો ગોયરું. હા લે મિત્રો, જામજોધપુર બહારથી છે ને આ લાઈન ચાલુ થઈ ગઈ છે. લાઈન પૂરી જ નથી થતી મિત્રો. અને કેટલા માણસે ધાણા વાવ્યા હતા એ કમેન્ટ કરી નાખો. કેટલા વેચી નાખ્યા એ કમેન્ટ કરી નાખો. અને કેટલાને કેટલો ભાવ આવ્યો એ કમેન્ટ કરી નાખજો, ઠીક છે? ફાઇનલી મિત્રો પહોંચી ગયું હું જામજોધપુર ને સીધો આવી ગયો મારા ભાઈ પાસે. પહેલાં તો મારા ભાઈને કોંગ્રેચ્યુલેશન, કેમ કે તમારો ભાઈ એનો ભાઈ આપણો ભાઈ લીવો હે, હું એનો ભાઈ જીવ જ કહીએ મિત્રો. તમારો ભાઈ ઘણું લીવા, આમ જો ઇનોવા લીવો તોડી નાખી આવ્યો ભાઈ. આગળથી કહીએ ને આપણે એ જોઈએ મિત્રો, ઇનોવાની સેફટી એટલે મિત્રો તોડી નાખે. ઓહો ભાઈ જોરદાર હો ભાઈ. હે ભાઈ, હે નંબર હું લીવો 7766. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આ કેટલા સીટર કહેવાય? 7 સીટર. 7 સીટર મિત્રો, આખી ફેમિલી એક જ ફેરામાં ગમે એમની. શું કેવું ભાઈ? આમ જો મસ્ત. ફાઇનલી ભાઈને આપણી ગાડીમાં બેહાડી લીધો, નીકળી ગયા દુકાન સાઈડ. બીજું માંગ્યું આવી કેટલા નહીં તો કે કોઈ ના કહેવાય, કોઈ ના કહેવાય. સમજ રહ્યો? માલ તો બનાવ્યો ભાઈ હો, પણ કેટલા વર્ષ થયા ભાઈ? ભાઈ કેટલા વર્ષ છે ગાડી લીધી? સાચું કેજો. તો કેટલા હિતાવી વર્ષે ગાડી. હા હિતાવી વર્ષે ભાઈ. પા બલેનો હતી એ બાપાએ લઈ દીધી હતી કા ભાઈ. અને ભાઈએ કમાઈને ઇનોવા લીધી હો. રાત દિન એક કરી નાખ્યું. ઇનોવા લેવી એટલે કપડા ઉસકાવા મિત્રો હિલબા હે, સમજી ગયા? હપ્તા ભરવા અઘરા હે. જે એમ વાતો કરતા હોય ને કે ગાડી તો કાલ લઈ લઉં, ગાડી તો અમે કહેતા કાલ લઈ લઈએ. અને હપ્તો આવે ને 5 તારીખે ત્યાં ખબર પડે મિત્રો. કેટલા હપ્તો છે ભાઈ આપણે તો ઇનોવાનો? 78,000 બહરો બોલે મિત્રો. અને બર્થડે છે, પેલા બર્થડે છે તારો આજે? હેપી બર્થડે ભાઈ. મિત્રો એ બર્થડે છે હરખા તો હરખાવા ના હોય, 1 વર્ષ ઓછું થયું. હજુ ને હાલ મારો ભાઈ, હું જરીક માણેકમાં જતો હું, મમ્મીને ને પપ્પાને સરપ્રાઈઝ આપવાનું છે. કેવલભાઈ છે, કેવલભાઈને આપણો રેફરન્સ દેજે. એવું છે? અને ભાઈનો બર્થડે છે એટલે મહેમાનને આવ્યા છે બધા. આજનો દી ભાઈને આપણે થોડોક જાગ્યા દઈએ. હારવાર ઓલા લઈ જાઉં હો. ચાલો ભાઈનું આપણે છે ને રાજ દુલાર ઓલા લઈ જાઉં. ફાઇનલી મિત્રો તમારો ભાઈનું ઓલા લઈને પહોંચી ગયો જ્વેલર્સ માણેકમાં. ચલો પપ્પા માટે અને મમ્મી માટે, બે માટે. શું કે મજામાં મારા ભાઈ? ક્યાં કેવલભાઈ? સોરી કેવલભાઈ જ તમે. આ બે ભાઈ ને જોડવા જેવા છે એટલે એવું લાગે. હું કે તબિયત પાણી? રાજે યાદી દીધી છે તો હા આવી ગયો ગાડી લઈને. કોળા ભરવા કોઈને કામ જો ધીરે થઈ ગયા મિત્રો. ઘણા બધા કસ્ટમર ને ભાઈ સેલિબ્રિટી કોઈક નામ સાંભળી જાય સેલ્ફી માગે. હવે આપણે એને પપ્પા માટે ને મમ્મી માટે એને માળા જો બેન દેખાડો ને. હા લે આ ટ્રેન્ડિંગમાં છે અત્યારે. હા અત્યારે બેન એમ કે વાહ બેન ચાલો બેન કહે કે આ ટ્રેન્ડિંગમાં હાલે છે.
ઠીક છે, જોઈએ આપણે. ડિઝાઇન તો મસ્ત છે, પેટર્ન મસ્ત છે. આપણે ઘણી બધી હજી છે, બધી જોઈએ. બીજી ડિઝાઇન છે, આ બીજી ડિઝાઇન છે. ચાલો આ વચ્ચે પણ આ વર્કમાં ને એનો ડિઝાઇન આખી ન્યૂ છે, અપડેટ. ઓકે ઓકે. હવે એને મિત્રો હું જોઈ લઉં, ઠીક છે. ફાઇનલી મિત્રો તમારા ભાઈને માળા તો પસંદ આવી ગઈ છે. આ માળા આવી છે, આમ જો મિત્રો તમને દેખાડું, એવી મસ્ત માળા છે બેન. આવી જ માળા મારે 2 જોઈ છે. ના, નહીં મળે. કેમ બેન? એમાં અઠવાડિયાની વાર લાગે. એટલે તમારી પાસે આ એક જ પીસ છે? હા, એક જ પીસ છે અત્યારે તો મારે આવીને આવી માળા જોતી હોય તો અઠવાડિયું લાગે, એના માટે બનાવવી પડે. અઠવાડિયું લાગે તો અત્યારે હું આ એક લઈ જઈ શકું? લઈ જઈ શકો. તો ચલો મિત્રો, બેન એવું કહે કે મિત્રો એક માળા છે ને અત્યારે હાજરમાં છે કે એવું ને એવું પીસ છે ને બીજું છે નહીં, કેમ કે આ બધી બીજી ડિઝાઇનમાં છે અને મને છે ને આ ડિઝાઇન પસંદ આવી છે. મમ્મીને અને પપ્પાને બેને હરખી જ એક જ આપીએ તો અઠવાડિયાની વાર લાગશે તો કંઈ વાંધો નહીં. અત્યારે મમ્મી માટે પપ્પા માટે બેમાંથી એક માટે આપણે છે ને આ માળા આપણે ઘરે લેતા જઈએ. મિત્રો 2 તોલા લેવું છે આપણે મમ્મી પપ્પા માટે. પૈસા લેવું હું આમ જો 1 બંડલ 2 બંડલ અત્યારે મિત્રો આના ઉપર છે ને બધું હાલે, ખબર ને તમને? કીના ઉપર શ્વાસ ના હોય તો હાલે. આની જરૂર છે, પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં મિત્રો. ફાઇનલી બિલ તો લીવો ભાઈ, માળા લીવો કેવલભાઈ. કેટલું બિલ મિત્રો કેટલું બિલ? 1,96,290. 2 લાખમાં પતી ગયો તો ઘડતર ને બધું આવી ગયું. બધું જીએસટી ઘડતર બધું આવી ગયું. 1,96,289 રૂપિયા. ભાઈ ડિસ્કાઉન્ટ તો દીધું આપણું ઘર જેવું પડે ભાઈ. આપણે મમ્મીનું છે ને કરાવ્યું હતું ને ત્યારે અહીંથી કરાવ્યું હતું. ફાઇનલી સુનિલભાઈ એસકે ભાઈ ઉર્ફે એસકે ભાઈ રાખ્યું મારા ભાઈ એવા. અને માળા આપણે લીધી છે મિત્રો, મસ્ત માળા છે ને આપણે અત્યારે એક જ લીધી છે. આપણે છે ને 2 લેવી છે પણ અત્યારે એક જ છે હાજરમાં. અઠવાડિયા પછી આવે તો ફોન કરો ને મારા ભાઈ, કરી દો. હા સેમ જ લ્યો મારા ભાઈ કેશ. આમાં એકાદી છોટી જાય ને મિત્રો 500ની કિંમત સરખા ગણવા પડે. જો છોટી ગઈ વાત ગણો મારા ભાઈ, સરખા ગણજો, એકાદી ચોટી ના જાય. ના ના 500ની કિંમત છે. 500 ચોટી જાય તો મિત્રો ભલે રાજા ગેમની દયા છે પણ અત્યારે મિત્રો 500 કેમ થાય? ખોટું અમાર ભાઈ આપણો પૈસા કમાવા. હા અઘરું આપણો ભાઈ છે મિત્રો. 100 રૂપિયા વધતા હોય તો પાછા દઈ દે. 500 હું કા ભાઈ રેડી. Running with King Kong, bullets rain down like it's thunder. Ready or not, she got the Glock, she'll put you under. You know we game time on the front line till it's over. Deep in the trenches for ya, like a soldier. ફાઇનલી મિત્રો લઈ લીધું છે, એક માળા લીધી છે. તમારા ભાઈ ખબર ચેલેન્જ લીધો તો સેમસંગ S25 અલ્ટ્રા લેવાનો. આ તો તમારા ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ ને નથી લીધો, બાકી લેવાનો છે. ભાઈએ મગાવી લીધો છે. કેદી લેવું, કેદી કરવું છે? 2-5 દિવસમાં કરી નાખી એવું છે. હજી એને તબિયત થોડી ખરાબ છે. અને બીજું શું લેવાનું છે સેમસંગ ભેગું? વોચ. હે ના વોચ તો છે, બીજું હું હજી કહેતો હતો. મેં શું કીધું તને યાદ નથી. એસી લેવાનું છે મિત્રો. સાચું ને? મોબાઈલ લેવાનો છે, વોચ લેવાની છે અને એસી લેવાનું છે. અને આ બેન દાંત કાઢે છે મિત્રો આપણે જોઈને. કાઢ ને હવે કાઢ. બોલી ભૂલ થઈ ગઈ. ફાઇનલી મિત્રો કેક કટિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે અને રાજભાઈના મિત્ર આવી ગયા છે બધા. ચાલો કાપશું ભાઈ. હાલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, ઓહ ભાઈ બરોબર. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી, આજે મિત્રો હે બીજો દિવસ. કાલે આપણે પપ્પા માટે મમ્મી માટે ગિફ્ટ લેવા ગયા હતા
પપ્પાને મેં એમ કીધું હતું કામથી જામજોધપુર જાઉં હું અને તમારા હાટું ગિફ્ટ લેવા ગયો હતો, પણ એમાં એવું છે કે તમે બે પાકી લ્યો, હાલો તમારા બેમાંથી એક હાટું લેવો પાકો, હાલો પાકો, આમ 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 રાખો, આમ રાખો, આમ 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 તમે આમ રાખો, હાલો 1 2 3 સ્ટાર્ટ ગો. આમ બહુ ઊંચું કરવાનું હતું. હાલો ફરીથી પપ્પાને પાકતા નથી. 1 2 3 સ્ટાર્ટ ગો. હાલો હું જ પાકો હું ના હાલે ફરીથી, હાલો હાલો ફરીથી 1 2 3 સ્ટાર્ટ ગો. હાલો ફરીથી કઈ ના પાકો, જલ્દી કરો, હાલો 1 2 3 સ્ટાર્ટ ગો. વળી હું પાકો, હાલો ફરીથી, હાલો 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 ફરીથી, હાલો 1 2 3 સ્ટાર્ટ ગો. હાલો પપ્પા પાકી ગયા, તમે પાકી ગયા, અમે મમ્મીએ આમ કર્યું હતું બે. એમાં એક તમારે ગિફ્ટ લેવું હોય, ખોલો હાલો હાલો ખોલો ખોલો હાલો ફાઇનલી હો. આ મને લાવો, આ તમારી વસ્તુ નથી, મારા કામનું છે. આમ છે, અહીંથી તમે ખોલો, તમે ખોલો, અહીંથી ખોલશે, ખોલો આ તો મારા ખોલો ખોલો ખોલો, કાઢો કાઢો, લાવો હવે આ બોક્સને લાવો, પહેરો. વાહ કેમ લાગે? મસ્ત હે? હવે હા ખોલો. હા અહીંયા કેટલું છે બિલ? કેટલું છે? આગળ જોજો, 96,289 રૂપિયાની માળા કરાવી તમારા હાટું, 2 તોલાની. 2 તોલા ને અને મમ્મી હાટું છે ને, મમ્મી હાટું માળા બનાવવા દઈ હતી, 8 દીમાં આવી જાય. હા એટલા જ છે, 2 તોલાની જ છે. હા 2 તોલાની તમારે એવડી જ છે. જિંકી કઈ નહીં, મેં ચાંદીની કરાવી ને ક્યાં ગઈ મારી ચાંદીની અંદર પીડી, મેં ચાંદીની કરાવી તમારા હાટું હોનાની. કી હે મસ્તી ની છે 1 લાખ ઈ તો પણ બાપા તો કાં તાર બાપાથી કિંમત વધી મસ્તી કરી નાખી મમ્મી, તાર પપ્પા નથી મમ્મીની મસ્તી કરી નાખી. મારા બાપા કરોડો રૂપિયાના. કેટલાનું છે બિલ? 1,96,000 ની માથે 289 રૂપિયા. અને આ કરાવ્યું માણેકમાંથી જ કરાવ્યું માણેકમાંથી. અને મિત્રો બધાય પૈસા રોકડા આપી દીધા. અને આપણું બહુ રાખે ગમે ત્યારે. હું તો સિરિયસલી મિત્રો, તમારે સારું હોનું અને જવાબદારી હોનું કરાવવું હોય ને, જવાબદારી વાળું, તો એ માણેકમાં જ કરાવવાનું. કેમ લાગે માણેક? મસ્તી ની હવે પહેરી રાખું ને, પહેરવાની જ હોય ને. હવે કોઈ ડોકી કાપી ના ના ભાઈ, એમ કોણ કાપી જોઈએ? હાલો અને તારા હાટું આવી જાય હાથદીમાં પાકું. હા 2 તોલાની બસ. તો પપ્પા તમે કહી દો, હું તમને જેમ આવી રીતે દઉં એમ બધાય છોકરાને બાપાને બધું દેવા જોઈએ. હું કેવું તમારું? દીકરા તને દવ જ છો ને કે એમ નથી કેતો હું, મેં તમને કેમ ગિફ્ટ આપ્યું એમ બધાય છોકરા, નાના નાના છોકરા આપણા વિડીયો જોવે તો આપણે એને શું કહેવાનું થાય કે તમે પૈસા બચાવો અને તમારા પપ્પાને કે મમ્મીને તમે ગિફ્ટ આપો. શું કહેવાનું થાય? તમારા પપ્પાને મમ્મીને તમે ગિફ્ટ આપો. ગિફ્ટ. હા, પૈસા ભેગા કરીને જેમ મેં ભેગા કર્યા. હવે મિત્રો આપણે તો રાજા ગેમમાં કલર ટ્રેડિંગ કરીને આપણે પપ્પાને આ કરાવી દીધું અને મમ્મી માટે ઓર્ડર દઈ દીધો છે. એટલે સમથિંગ 1 મહિનામાં બાપા આપણે 4 લાખ રૂપિયા થાય. 4 લાખ રૂપિયા તો દીકરા તો કમાઈ લઈ ને. એ તો પણ 2 લાખ કમાઈ લીધા છે. હવે અઠવાડિયામાં 2 કમાવાના છે. એ તો રાજા ગેમમાંથી તમારું શું કહેવાનું થાય? કમાય કે નહીં કમાય? કમાય કરો હશે જામને. તો વાંધો એમાં એવું હોય કે મા બાપની દુઆ હોય ને મિત્રો, ક્યાંય અટકે નહીં. ઠીક છે, સારું હાલો, કોંગ્રેચ્યુલેશન ધીરુભાઈ. જાઓ હવે દુકાને ધંધો કરો, જાઓ. હવે મમ્મીને અમે 2 વાત કરીએ. એમાં એવું છે કે મમ્મી તારા હાટું એવી બનાવવા દઈ દીધી હતી નહીં એવી, એટલે તારા હાટું અઠવાડિયામાં આવી જાય. બસ સાચું કે ખોટું નથી, હાચું કહું, હાચું કહું પાકું. બસ હા તો વાંધો નહીં. હાલો. અને મિત્રો હવે હે ને તમારા ભાઈનું બીજો એક વિડીયો બનાવવો છે. તો મિત્રો આજના વિડીયોમાં એટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નવો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. મળું તમને ફરીથી એક નવા બ્લોગમાં. બધાને જય શ્રી રામ, બાય બાય.